નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મનીલાબેન કેસરીસિંહ દેશમુખ અને પુષ્પાબેન સુભાષભાઈ બોલસે શૈક્ષણિક કામગીરી અર્થે પ્લેસર ગાડી લઈ વાલિયા તાલુકાના પઠાર ગામે ગયા હતા। ત્યાંથી શૈક્ષણિક કામગીરી પૂર્ણ કરી નેત્રંગ પરત ફરવા દરમિયાન પઠાર ગામે અલકાઝર ગાડી નંબર GJ22P0108ના ચાલકે ફૂલ ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી શિક્ષિકા સવાર પ્લેસર ગાડીને પાછળના ભાગેથી ટક્કર મારતા ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં શિક્ષિકા મનીલાબેન કેસરીસિંહ દેશમુખને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે શિક્ષિકા પુષ્પાબેન સુભાષભાઈ બોલસેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવારની જરૂર અર્થે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ પરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ શારીરિક તંદુરસ્તી નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। બંને શિક્ષિકા સાથે ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલની શિક્ષિકાનું અકસ્માતના પગલે કરુણ મોત નિપજતા પરિવારના સભ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું।